કોડીનાર વેરાવળ માર્ગ પર ગોરખમડી ગામ પાસે આવેલા નબળી રેલિંગવાળા પુલ પરથી ટ્રક સરસ્વતી નદીમાં ખાબકી હતી। ટ્રક નદીમાં ખાબકી જતા અવધેશ કુમારનું મોત નીપજ્યું છે, જ્યારે ટ્રક ડ્રાઈવરને તેમજ તેમના એક અન્ય સાથીદારને ઈજા થઈ છે। ગોરખમડી વેરોદર વચ્ચે નાળું છે, નાળિયેલા નદી સરસ્વતીનો એક ભાગ છે, એની વચ્ચે આ પુલ છે। આમાં સામે જે કન્ટેનર વેરાવળ સાઈડથી આવતો હતો, આ પુલ સાંકડો હોવાથી અંદર કન્ટેનર ડ્રાઈવર બહારના અજાણ હતા, મહારાષ્ટ્ર બાજુના, અંદર ગરી ગયા, કન્ટેનર આખું નદીમાં ગરી ગયું છે। એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયો છે, બીજા 3ને જીવતા કાઢ્યા છે। હજી એવું કહે છે કે એક છોકરો છે અંદરના, ભાઈને એવું કહેવાનું હતું, હવે તો કઈ એમાં દેખાતું નથી અમને, પછી જે કે બહાર કાઢે પછી ખબર પડે। હવે કઈ એવું નથી, હમણાં પ્રાંસીના પોલીસ જમાદાર છે જે કોઈ એવા આવ્યા છે, બાકી તો અમે અમારા મશીનો લઈ ખુદ જેસીબીઓ અમે આજુબાજુના લોકોએ કાઢ્યા છે બહાર। આવા પુલો તો 2-3 જગ્યા આજુબાજુમાં છે, 2-2 કિલોમીટરના અંતરે। એમાં આ પુલ તો એવો છે કે વર્ષમાં અહીં 8 થી 10 લોકોનો ભોગ લેવાય છે આ પુલની નીચે, આ નદીમાં જાય છે અંદર જ, કોઈને બહારના અજાણતાને ખબર નથી। એવડો સાંકડો પુલ છે ને થોડીક આંટી છે, એમાં ડાયરેક્ટ આમાં અંદર જ હોયા જાય છે। વર્ષના 12 થી 15 જણા મારા માનવ પ્રમાણ ઓછામાં ઓછા જાય છે, અંદર મરે છે, ભોગ લેવાય છે આમાં। રાંચી પાસે એક ટ્રક પુલ તોડીને પડી ગયો છે, એવી હિસ્ટ્રી સાથે 2 પેશન્ટ આવ્યા છે। એક પેશન્ટ જે છે એનું નામ અવિનાશ છે, જેને રાઈટ થાઈમાં ફ્રેક્ચર છે, પણ પ્રાથમિક બેસ્ટ ટ્રીટમેન્ટ સ્પ્લિન્ટેજ અને ટ્રીટમેન્ટને ટ્રીપ આપી છે અને વધુ સારવાર માટે ઓર્થોપેડિક સર્જન પાસે રેફર કરશે। અવધેશ કુમાર છે અને ઈ મે બી યંગ ફેલો, પણ ત્યાં જ છે અત્યારે। પ્રતાપગઢ યુપી બાજુના રહીશ છે એવી આ લોકો હિસ્ટ્રી આપે છે। અકસ્માત થતા સ્થાનિકો એકઠા થઈ જતા લોકોને ટ્રકમાંથી બહાર કાઢ્યા હતા। એટલો ગોઝારો અકસ્માત થયો હોવા છતાં વહીવટી તંત્રના એક પણ અધિકારી ન દેખાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।